હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જુઓ, અત્યારે આપણે જંગલ વિસ્તારમાં આવ્યા છીએ, તો તમને એવું રોજડા પણ બતાવી દઉં। પછી તો આપણે સાપને રિલીઝ કરવા માટે આવ્યા છીએ। તો જે સાપ રિલીઝ કરવાનો છે તે કોબરા કરતાં થોડો ડેન્જર સાપ અને ખતરનાક સાપ હોય છે। તેના માટે તમને મારે માહિતી આપી છે। તો તેના માટે મેં રિલીઝ કર્યા પહેલાં મેં કીધું થોડોક તમને માહિતી આપી દઉં, પછી આપણે સાપને રિલીઝ પણ કરવાનો છે। તો જોઈ શકો છો, આ પાછળ બધું છે જે અમારો ફોરેસ્ટ વિસ્તાર છે। તો આપણે સાપને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિસ્તારમાં રિલીઝના વિડીયો બનાવતા હોઈએ છીએ અને આપણે યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે। જે સાપની માહિતી મારા પ્રત્યે જે મને હશે તે તમને બધી માહિતી હું આપતો રહીશ। તો જે સાપ આપણે રેસ્ક્યુ કર્યો હતો અને રિલીઝ કરવાના છે, તો એ સાપ કોબરા સાપ કરતાં થોડો ખતરનાક સાપ છે। તેના માટે આપણે તમને એ સાપની માહિતી આપવાની છે। તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો અને વિડીયો સારો લાગે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરજો। તો ઝાઝા માણસોને ખબર પડે કે કોબરા સાપ કરતાં ગુજરાતમાં વધારે ખતરનાક સાપ પણ હોય છે, એટલે બધાને માહિતી મળતી રહે। તો જે સાપની મારે તમને માહિતી આપવી છે, એ સાપ તમે જોયો તો હશે, પણ તમને એનું નામ ન ખબર હોય, કેમ કે જોવામાં તો ખબર પડી જાય કે આ સાપ છે, પણ તમને એનું નામ નહીં ખબર હોય, તેના માટે હું તમને નામ પણ દઈશ અને એનું ઝેરી કેટલો ઝેરી હોય છે, એના દાંત કેવડા હોય છે, તો જો બધું તમે જોઈ શકો છો। આ પાછળનો બધો ફોરેસ્ટ વિસ્તાર છે। તો ઝાઝા તમે ઓળખતા નહીં હોવાનું કારણ એ છે કે જ્યારે મારે સાપ રેસ્ક્યુનો ફોન આવ્યો તો એ લોકોએ મને એવું કીધું કે અજગર છે। તો પછી ના જઈને જોયું તો મને ખબર પડી કે ભાઈ અજગર નથી, પણ આ એક રસલ વાઇપર સાપ છે, જે કોબરા કરતાં ખૂબ ડેન્જર સાપ હોય છે। એસ ટાઈપનો આકાર કરીને એટેક કરતો હોય છે, જે કોબરા કરતાં વધારે સ્પીડથી તમારા માટે બાઇટ કરવાની કોશિશ કરે। તેના માટે તો ખાસ કરીને હું તમને એ સાપ બતાવવા માગું છું। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો। જોકે ગુજરાતીને તો કહેવું ન પડે કે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ગુજરાતી તો કરી જ લેશે। પછી અમુક માણસો છે, આપણે માહિતી અધૂરી મૂકીને વયા જાય, પૂરો વિડીયો જોવે નહીં, તેના મને માહિતી મળે નહીં, પછી પકડવાની કોશિશ કરે તો અજગર સમજીને અમુક માણસો પકડવાની કોશિશ કરે તો આ રસલ વાઇપર સાપ છે એ બહુ ડેન્જર હોય છે, તરત હુમલો કરીને બાઇટ કરી લેશે। તો ચાલો હું તમને રસલ વાઇપરનું આપણે રિલીઝ કર્યો છે તો તમને બતાવી દઉં, ચાલો। ક્યાંથી પહોંચી તો જુઓ મિત્રો, આ ટાઈપનો રસલ વાઇપર સાપ હોય છે, જે બિલકુલ તમને જોવામાં અજગર જેવો લાગે છે, પણ તે હકીકતમાં અજગર નથી, રસલ વાઇપર સાપ છે, જે કોબરા કરતાં વધારે ડેન્જર અને ખતરનાક સાપ હોય છે। જો એસ ટાઈપ આવી રીતનો એસ ટાઈપનો આકાર કરી લે અને ગોળ ઈંધોણી ટાઈપનો થઈ જતો હોય છે। જેવા તમે પાસે જાઓ એટલે તરત તમે એટેક કરી દેશે। તો જેવા તમે ખાલી એને કુકરની તરહ સીટી મારે છે, તો તમે સાંભળી શકો છો। હું 2 મિનિટ ખાલી તો ચાલો મિત્રો, હવે આપણે રસલ વાઇપરને રિલીઝ કરી દીધો છે। હવે એ જંગલ વિસ્તારમાં રહેશે અને એને પોતે ખોરાક મેળવ્યા કરશે। તો તમને વિડીયોમાં મેં બતાવ્યો રસલ વાઇપર, તેની પૂરી માહિતી મળી ગઈ। તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। શેર કરશો તો ઝાઝા માણસોને ખબર પડશે કે આપણા રસલ વાઇપર સાપ કહેવાય। તો હવે મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ।